નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, તેને લઈને સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ। જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે તેવી જાણકારી પણ હાલમાં અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે ચીનમાં આવેલા ચક્રવાતથી ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થશે। આ ચક્રવાતની અસર ગુજરાત ઉપર જોવા મળશે। ખાસ કરીને 29 અને 30 જુલાઈના રોજ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। આ સાથે જ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। ઉત્તર ગુજરાત જળમગ્ન થશે। સાથે 2 ઓગસ્ટ સુધીમાં તળાવ, ડેમ અને ખેતરો જળમગ્ન થશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ગુજરાતના કેટલાક ભાગોમાં તેમજ ગુજરાતના કેટલાક જિલ્લામાં 8 થી 10 ઇંચ સુધી વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। આમ મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઓગસ્ટ મહિનામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમના મતે આગામી ઓગસ્ટ મહિનો પણ વરસાદથી ભરપૂર રહેશે, જેમાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી રહેશે, જેના કારણે સમગ્ર મહિના દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતા છે। તેમણે ખાસ કરીને કહ્યું છે કે 6 થી 10 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। તો મિત્રો, આમ અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજથી 6 તારીખ સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે। તો મિત્રો, આ હતા વરસાદને લગતા તમામ સમાચાર। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સવાર બપોર સાંજના તાજા, અગત્યના, સાચા અને સચોટ સમાચાર આપ સુધી સૌપ્રથમ પહોંચી શકે।